ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા શીતળા માતાજી મંદિરે શીતળા સાતમના પાવન પર્વે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। મંદિર ખાતે ભાવિકોની લાંબી કતારો જોવા મળી। ભરૂચના જાડેશ્વર ખાતે નર્મદાના કિનારે આવેલા શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમના પાવન પર્વે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિર ખાતે લાંબી કતારો જોવા મળી। ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવારના સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી। શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી કુલેરનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે। આ દિવસે ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી અને રાંધણ છઠના દિવસે તૈયાર કરેલું ઠંડુ ભોજન આરોગવામાં આવે છે। જાડેશ્વર મંદિર પરિસર જય શીતળા માતાજીના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। આજ રોજ વિક્રમ સંવત 2082 શ્રાવણ શુક્લ પક્ષ સુદ સાતમ એટલે શીતળા માતા મંદિર જાડેશ્વર આજે પવિત્ર શીતળા સાતમના દિવસે અમારા જાડેશ્વર ગામના શીતળા માતા મંદિર અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સવારથી જ ભક્તોની ભારે મહેરામણું ઉમટ્યું છે। ચારે તરફ અદ્ભુત અને ભક્તિમય માહોલ સર્જાયો છે। લોકો પોતાના પરિવારના સુખ શાંતિ અને તંદુરસ્તી માટે માતાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે। સૌ ભક્તો પણ આ શીતળા અને કાશી વિશ્વનાથ મહાદેવના આશીર્વાદ સદા બન્યા રહે। લોકોની આસ્થા અને જે કંઈ ભક્તિની અંદર જે કંઈ લોકો માંગી રહેલા છે માતા પાસે એમની આશાઓ પૂરી થાય છે। આ વર્ષો પુરાણિક મંદિર છે। નર્મદાના તટના કિનારા પર આવેલું મંદિર છે, જેના કારણે આ ગામની શોભા અને મંદિરનું જે અદ્ભુત જે અહીંયા આગળ જે દર્શન થાય છે, લોકોનો મેળાવડો જે કંઈ લોકો માનતા માંગીને આવે છે એ માતા એમની સદા પૂરી કરે છે। કાશી વિશ્વનાથ સાક્ષાત બિરાજેલા છે। દર સોમવારે અહીંયા આગળ બહુ મોટો શણગાર થાય છે મહાદેવનો ને પ્રસાદી ભંડારો દરેક કાર્યક્રમો અહીંયા કાશી વિશ્વનાથ મંદિરે યોજાઈ રહેલા છે। સર્વ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આમંત્રણ। મંદિરે આવો, માતાજી તમારી દરેક કામનાઓમાં ભગવતી સદા સુખી રાખે। સૌના કાર્ય અને જે કંઈ મંડી મુરાદો છે એ માતા સૌનું પૂરું કરે છે। જય સીતારામ માતા, જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।